મહાદેવ. આપણે આવી ગયા છીએ આજે સણોસરા રામકથા, શ્રી મોરારી બાપુની રામકથા જ્યાં સણોસરા બેઠી છે ત્યાં તમારો ભાઈ આજે આવી ગયો છે. તો તમે લાસ્ટ સુધી વિડીયોને જોતા રહેજો, વોચ કરતા રહેજો. ચાલો હું તમને આજ આખું લોકેશન કઈ જગ્યાએ છે એ બધું બતાવું છું. ચા છે, ગાંઠિયા છે, પૂરી છે, ફાડા લાપસી. અમારા ભાણાભાઈ, અમારા ગોપાલભાઈ. આપણે આવી ગયા છીએ ઉતારા વિભાગમાં. અહીંયા ઉતારા છે, સુવાની વ્યવસ્થા બધી અહીંયા કરવામાં આવી છે. રસોડામાં અન્નપૂર્ણા 2માં. તો ત્યાંનું જ્યાં આ ડ્રોમ છે, ત્યાંની આ બધી લોકેશન છે જ્યાં બધા વીઆઈપી લોકો જ્યાં જમે છે, પ્રસાદ લે છે. હાલો આપણે અંદર જઈ, રસોડામાં શું શું બને છે, શું તૈયારી થાય છે એ બધું તમને દેખાડું, બતાવું. અત્યારે થઈ ગયા છીએ વીઆઈપી રસોડામાં અને જ્યાં રોટલી બનાવાય છે અને બધા લોકો કામ કરે છે. દાળ ભાત છે, શાક છે. આવું બને કાકા? ચાવલ ચાવલ હા, ચાવલ બને. આ છે દાળ છે, આવડિયા. આ શું બનાવો છો કાકા? શાક છે. આ છે શાક બટેકાનું, ફુલાવર છે અને પૂરી છે. પૂરી ને શાક. જે रसोड़ा भी रोटी पूरे. हाँ बोलो चावल दाल. कितने लोग की रसोई बनाते हो आप? 1000 लोग की, 5000 लोग की. हाँ 1000 और 5000 5. जैसा ऑर्डर होता है वैसा बना देते हैं. हाँ ये वीआईपी है ना? हाँ VIP से. हाँ आज क्या बना है? आज में सब्जी रोटी पूरी से दाल भात. અમે કથા મંડપની સામે કોફી અને આ ભાઈ અમારા ભાણાભાઈ કોફી પીવે છે. કથા મંડપની બરોબર સાઈડમાં છે, જે છે કથા મંડપની સાઈડમાં બરોબર મેન રસોડું છે. ત્યાં આપણે આવી ગયા છીએ અને ત્યાં જે બધી જે વસ્તુ બને છે, જે પ્રસાદ બને છે, ત્યાંની બધી પ્રોડક્ટ હું તમને બતાવવા આવ્યો છું. તો લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. હાલો હું તમને બધું બતાવું. રસોડામાં આજે 10,000 માણાની રસોઈ બનવાની છે
એમાં જલેબી છે, પછી બટેકા જો મશીનમાં કપાય છે, અને લાસ્ટમાં છે ભાત છે, રોટલી છે, દાળ ભાત, બધું શાક છે, બધું ક્લિયર રીતે બધું જે મેન્ટેન કરવામાં આવે છે. અને આપણે આજના મરી મસાલા જોઈ લેવી. આ મરચું છે, પછી હળદર છે, જગ્યાએ જે ઘી જે તમે જોયું છે એ ઘીમાં અડદિયો બનવાનો છે. 10,000 માણસની રસોઈમાં જે આ અડદિયો કાલ જે બનવાનો છે એ આ ઘીમાં બનશે. આ પ્યોર ઘી છે. પાર્કિંગમાં અમે આવી ગયા છીએ. પાર્કિંગમાં ઘણી બધી ગાડીઓ પડી છે, બસો પડી છે, બધું પડ્યું છે.